નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આમનોદનું ચેપ્ટર ચાલે છે. એમાં આમનોદના ચેપ્ટરમાં આપણે છેલ્લે 7મો દાખલો કરાવ્યો હતો. પેજ નંબર 103, દાખલા નંબર 7 કરાવ્યો હતો. આજે આપણે 8મો દાખલો કરવાનો છે. દાખલા નંબર 8 દાખલા નંબર 8મો કરાવ્યો હતો. 9મો દાખલો આજે કરવાનો છે. પેજ નંબર 103. પેજ નંબર 103, દાખલા નંબર 9, માલના વ્યવહારોની આમનોંધનો આ દાખલો છે. ચાલો, નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, માલના વ્યવહારોમાં 4 પ્રકારના વ્યવહારો આવે. માલની ખરીદીના વ્યવહારો, માલના વેચાણના વ્યવહારો, માલની ખરીદ પરતના વ્યવહાર અને માલના વેચાણ પરતના વ્યવહાર. આની બધી આમનોંધો મેં તમને આગળ એક્ઝામ્પલ કરાવી દીધા છે. બરાબર? ચાલો, તો માલના વ્યવહારોની આમનોંધ 2014, વર્ષ છે 2014 અને માર્ચ મહિનો 2014 માર્ચ, તારીખ 1. વાંચો પહેલો વ્યવહાર. રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ 14,000. વિદ્યાર્થી મિત્રો, આના વ્યવહારની 2 આમનોંધ થશે, કારણ કે એક માલની ખરીદીનો વ્યવહાર છે અને એક છે એ માલના વેચાણનો વ્યવહાર છે. તો આગળ મેં બધું આ એક્ઝામ્પલ કરાવી દીધા છે કે માલની ખરીદી તમે રોકડેથી કરી શકો, ચેકથી કરી શકો, એટલે ચેકથી એટલે રોકડ વ્યવહાર જ છો, અને ઉધાર કરી શકો. તો માલની ખરીદી કરો એટલે ખરીદ ખાતું હંમેશા ઉધાર જ થાય, યાદ રાખવાનું. કારણ કે માલ ખરીદો એટલે માલ આવે અને માલને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. આવે તો ઉધાર, જાય તો જમા. તો માલ ખરીદવાથી માલ આવે છે, આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર. આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ખરીદો? તો 15,000 રૂપિયાનો માલ ખરીદો, એટલે માલ આવે, આવે તો ઉધાર. હવે જમા કયું ખાતું થાય? તો જમા જો રોકડેથી ખરીદતા હોય તો રોકડ ખાતું જમા થાય. અહીંયા રોકડેથી જ ખરીદો છે ને, જો રોકડેથી ખરીદો એટલે રૂપિયા જાય, જાય તો જમા, એટલે રોકડને માલ મિલકત ખાતું લાગુ પડે. આને પણ માલ મિલકત ખાતું લાગુ પડે, જાય તો જમા. તો માલ આવે છે, આવે તો ઉધાર, રોકડ જાય છે, જાય તો જમા, રોકડ ખાતે જમા 15,000. બાબત જે હું લખતો નથી, બાબત જેમાં મેં તમને કીધું હતું એમ કે માલ ખરીદો તેના. હવે જમા, જો ચેકથી માલ ખરીદો હોત તો બેંક ખાતું જમા થાય, અને ઉધાર ખરીદો હોત તો આપનાર વેપારી કે દુકાનનું નામ આપ્યું હોત એના ખાતે જમા થાય. પણ માલ ખરીદો એટલે ખરીદ ખાતે તો ઉધાર થાય જ. જમા રોકડ ખાતે અથવા બેંક ખાતે અથવા આપનાર ખાતે જમા થાય. ચાલો, આનો આ જ વ્યવહાર. હવે એક માલ વેચો છે, બેયની અલગ અલગ આમનોંધ કરવી પડે, કારણ કે એક તો માલની ખરીદીનો વ્યવહાર છે, એક માલના વેચાણ. તારીખ એની જ પહેલી. રોકડ વેચાણ કેટલું? 14,000. હવે આમાં જુઓ, માલ ખરીદવાથી માલ આવે, આવે તો ઉધાર થાય, અને માલ વેચવાથી માલ જાય, જાય તો જમા, એટલે વેચાણ ખાતે જમા થશે. તો ઉધાર કયું ખાતું થાય? તો રોકડેથી વેચો હોય તો રોકડ ખાતે ઉધાર. તો અહીંયા રોકડેથી વેચો છે ને, તો રૂપિયા આવે, આવે તો ઉધાર. આમાં જાતા હતા, ખરીદો હતો ને એટલે જાય તો જમા. આમાં વેચો છે એટલે રૂપિયા આવે, રોકડ આવે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો 14,000નો માલ વેચો તો 14,000 રૂપિયા, અને તે વેચાણ ખાતે જમા. તો માલ વેચવાથી માલ જાય, જાય તો જમા, તો 14,000. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? માલની ખરીદી હોય તો ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય, કારણ કે માલ આવે, અને માલ વેચવાથી માલ જાય, જાય તો વેચાણને પણ માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે, ખરીદીને પણ માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. આવે તો ઉધાર, જાય તો જમા. તો ખરીદવાથી માલ આવે, આવે તો ઉધાર. વેચવાથી માલ જાય, જાય તો જમા. રોકડેથી વેચો તો રોકડ ખાતે ઉધાર, ચેકથી વેચો તો બેંક ખાતે ઉધાર, અને ઉધાર વેચો તો લેનાર ખાતે ઉધાર થાય. બરાબર? અહીં રોકડેથી વેચો. ચાલો, આ પહેલો વ્યવહાર હતો. બીજો વ્યવહાર હતો 5 તારીખ. 10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. આ મૂડીનો વ્યવહાર છે. તારીખ 5. આમ નોંધ થશે માલ સ્ટોક ખાતે ઉધાર. તે હું મૂડી ખાતે જમા. મૂડીનો વ્યવહાર છે ને, મૂડી ખાતે જમા. કેટલા રૂપિયાનો?
તો 10,000નો, તો 10,000 રૂપિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ માલ કંઈ બજારમાંથી નથી ખરીદો, અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. હવે માની લો કે તમારે અનાજ કરિયાણાની દુકાન છે અને 15 વીઘા જમીન છે. તો 15 વીઘા જમીનમાં તમે ઘઉં વાવ્યા હતા. હવે 60 ખાંડી ઘઉં થયા માની લો, તો એ તમે બહાર થોડા વેચવા જવાનો, તમે જ અનાજ કરિયાણા અનાજની લેવેચ કરો છો ને. તો એ માલનો જો સ્ટોક છે એ ધંધામાં વેચવા માટે લાવ્યા. તો એ બહારથી ખરીદીને વેચવા માટે નથી લાવ્યા, કમિશનનું કામ નથી કર્યું કે આપણે ખેડૂત પાસેથી માલ ખરીદો ને વેચવા લાવ્યા, એવું નથી. આપણા ખેતરમાં માલ થયો તો એ વેચવા માટે દુકાનના ચોપડે ચડાવ્યો, તો એ મૂડી લાવ્યા કહેવાય. મૂડીનો મેં તમને પારિભાષિક શબ્દ સમજાવ્યો તો ધંધાનો માલિક ધંધામાં 3 સ્વરૂપે મૂડી લાવે, રોકડ સ્વરૂપે, માલ સ્વરૂપે અને મિલકત સ્વરૂપે. આ માલ સ્વરૂપે લાવ્યો કહેવાય. એટલે માલ સ્ટોક આવ્યો ને, આવે તો ઉધાર, તો મૂડી ખાતે જમા. રોકડ સ્વરૂપે લાવ્યો હોય તો રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. મિલકત સ્વરૂપે લાવ્યો હોય તો જે મિલકત લાવે એના ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. તો ખ્યાલ આવ્યો. બજારમાંથી માલ ખરીદવો તો આવી આમનો જ થાત, ખરીદ ખાતે ઉધાર અથવા રોકડ, ચેક કે બેંક ખાતે જમા. પણ આ તો અંગત માલ સ્ટોક ધંધામાં વેચવા માટે લાવ્યા, તો એ મૂડી લાવ્યો કહેવાય માલિક. તો માલ સ્ટોક આવે તો ઉધાર, અને માલિક આપનાર છે. મૂડી ખાતું લાવે, મૂડી લાવે એટલે મૂડી હંમેશા જમા જ થાય, મેં તમને આગળ કીધેલું છે, બરાબર. ચાલો એના પછી 7 તારીખ, 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદો. શું આમનો થશે? પહેલાં તો વ્યવહાર ઉધાર માલ ખરીદો છે. ખબર કેમ પડી? તો આ બધું હવે તમને ખબર પડતી હોવી જોઈએ, બરાબર. ક્યારનું છેલ્લા 1.5 મહિનાથી આનું આજ આવે કે વ્યક્તિ કે દુકાનના નામનો ઉલ્લેખ હોય, રોકડેથી ચેકથી ચૂકવણી થયેનો કાંઈ ઉલ્લેખ ન હોય તો ઉધાર વ્યવહાર હોય, ઉધાર માલ ખરીદો કહેવાય. જો અહીંયા હર્ષ પાસેથી માલ ખરીદો એમ કીધું, પણ રોકડેથી ખરીદો એમ કીધું નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. ચેકથી ખરીદો એમાંય કીધું નથી. તો ઉધાર માલ ખરીદો હોય, અને ઉધાર ખરીદો એટલે આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર. માલ આવે ને કોઈ પણ રીતે ખરીદો, ઉધાર, ચેકથી, રોકડેથી, ખરીદ ખાતે ખરીદો એટલે ખરીદ ખાતું ઉધાર થાય. કેટલાનો? 12,000, તો 12,000 રૂપિયા. અને ઉધાર ખરીદો તો આપનાર ખાતે જમા થાય. તો આપનાર કોણ છે? હર્ષ. તો હર્ષ ખાતે જમા 12,000. કારણ કે ઉધાર ખરીદો તો વ્યક્તિ કે દુકાન આપનાર હોય એને વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપનાર ખાતે જમા, લેનાર ખાતે ઉધાર, આપનાર હોય તો જમા, તો આપનાર છો. રોકડેથી ખરીદો હોત તો રોકડ ખાતે જમા. હર્ષ પાસેથી ચેકથી ખરીદો હોત તો બેંક ખાતે જમા થાય. ચાલો એવું. એના પછી તારીખ 10. તારીખ 10 વાંચો. 10મી તારીખ. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં હર્ષ પાસેથી માલ ખરીદો, આમનું શું કરી? ખરીદ ખાતે ઉધાર, હર્ષ આપનાર છે, હર્ષ ખાતે તમે માલ આવતો હતો એટલે ખરીદ ખાતે ઉધાર, હર્ષ આપનાર છે. હવે આમાંથી અડધો માલ છે ને એ નુકસાનીવાળો નીકળો, ખામીવાળો, એટલે આપણે એ માલ આપણે હર્ષને પાછો મોકલી દેવાનો છે. તો આના વિરુદ્ધની આમનો થાય. હવે હર્ષ લેનાર થયો, ખરીદ પરતનો વ્યવહાર છે. ખરીદેલો માલ પાછો મોકલવામાં આવે તો એને કહેવાય ખરીદ પરત. તો હવે હર્ષ પાસેથી માલ ખરીદો ત્યારે હર્ષ આપનાર હતો, તો હર્ષ ખાતે હમણાં જમા કર્યું હતું આપણે. હવે પાછો મોકલો એને માલ, તો હવે હર્ષ લેનાર થાય. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર હોય તો ઉધાર, તો હર્ષ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદો? તો આગળના વ્યવહારમાં જુઓ આપણે કેટલાનો માલ ખરીદો તો 12,000. એના અડધો માલ પરત કર્યો. 12,000ના અડધા કેટલા? 6,000. અને માલ પરત કરો એટલે ખરીદ પરત ખાતું જમા થાય. તો જો આગળના વ્યવહારમાં માલ ખરીદો, તો માલ ખરીદો એટલે માલ આવે, ખરીદ ખાતે ઉધાર, હર્ષ આપનાર તો હર્ષ ખાતે જમા. ખરીદેલો માલ હવે પરત કરીએ છીએ તો હર્ષ લેનાર છે, હર્ષ ખાતે ઉધાર, અને માલ જાય છે તો કેવી રીતે જાય છે? વેચાણથી નથી જતો, અન્ય રીતે નથી જતો. ખરીદેલો માલ પરત થાય એટલે ખરીદ પરત ખાતે જમા 6,000 રૂપિયા. ચાલો એના પછી 12 તારીખ વાંચો. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. જો અર્ધ રોકડ વ્યવહાર છે. રમીલા પાસેથી
10,000નો માલ ખરીદો. માલ ખરીદે એટલે પહેલાં ખરીદ ખાતું ઉધાર કરી જ નાખવાનું. ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 10,000. તે અડધા નાણાં ચેકથી ચૂકવા તો બેંક ખાતે જમા કેટલા? 5,000. 10,000નો માલ ખરીદો. માલ આવ્યો આવે તો ઉધાર ખરીદ ખાતે ઉધાર. અડધા નાણાં 10,000ના અડધા ચેકથી ચૂકવો તો આપણે રમીલાને ચેક આપ્યો તો રમીલાએ રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો રમીલા જઈને બેંકમાં ચેક આપે તો આપણા વતી રૂપિયા આપે કોણ? બેંક. તો બેંક આપનાર થઈ. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપનાર ખાતે જમા તો બેંક ખાતે જમા 5,000. અને અડધો વ્યવહાર કાંઈ નથી કીધું તો અડધો વ્યવહાર ચૂકવણી બાકી છે એટલે 5,000 રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાના થાય તો એ ઉધાર વ્યવહાર થયો. અને ઉધાર માલ ખરીદ્યો હોય તો આપનાર ખાતે જમા થાય તો આપનાર કોણ છે? રમીલા. તો રમીલા ખાતે જમા. આને અર્ધ રોકડ વ્યવહાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. આવો વ્યવહાર મેં આગળ કરાવી દીધા છે બરાબર. માલ ખરીદો ખરીદ ખાતે ઉધાર. અડધા રૂપિયા ચેકથી ચૂકવા તો આપણા વતી બેંક ચૂકવણી કરે બેંક આપનાર થાય આપનાર ખાતે જમા. અડધો વ્યવહાર ઉધાર છે તો આપનાર કોણ છે? માલ ખરીદો હોત તો રમીલા. રમીલા ખાતે જમા. આખો વ્યવહાર ઉધાર હોત તો ખરીદ ખાતે ઉધાર તે રમીલા ખાતે જમા 10,000. આખી રકમનો ચેક આપ્યો હોત તો ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 10,000. પણ અડધો ચેક આપ્યો ને અડધો નથી આપ્યો એટલે અડધા રૂપિયા ભવિષ્યમાં ચૂકવવાના એટલે આપનાર ખાતે જમા. રમીલા ખાતે જમા 6,000. ચાલો એના પછી હવે ધ્યાન રાખો. રમીલા પાસેથી ખરીદેલ માલમાંથી 30% નફો ચડાવી ખરીદેલ માલ 30% નફો ચડાવી મિતાને વેચો. ચાલો પેલા આમનો શું થાય? મિતા ખાતે ઉધાર. ઉધાર વેચો છે જો અને તે વેચાણ ખાતે જમા. કારણ કે ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ છે નહીં તો એનો મતલબ એક માલ ઉધાર વેચો. ઉધાર વેચો તો લેનાર ખાતે ઉધાર. લેનાર કોણ છે? મિતા. તો મિતા ખાતે ઉધાર. એટલે માલ વેચવાથી જાય તો જમા એટલે વેચાણ ખાતે જમા. હવે રકમ નક્કી કરવાની કઈ રીતે? તો વ્યવહારમાં શું કીધું? રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીટાને વેચો. ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી એટલે ઉધાર વેચો. લેનાર ખાતે ઉધાર ને વેચાણ ખાતે જમા. તો મિતા ખાતે ઉધાર વેચાણ ખાતે. હવે રકમ નક્કી કરવાની તો રમીલા પાસેથી ખરીદેલ માલ તો રમીલા પાસેથી કેટલો માલ ખરીદો આપણે? 10,000. આ માલ ઉપર 30% નફો ચડાવવાનો. નફો હંમેશા પ્લસ થાય. 10,000નો માલ રમીલા પાસેથી ખરીદો તો એ માલ મિતાને વેચે છે બરોબર. તો રમીલા પાસેથી ખરીદેલ માલ 10,000 એના 30% નફો પ્લસ કરવાનો. 10,000ના 30% કરો એટલે 3,000 નફો થાય. એટલે કેટલામાં માલ વેચવો હોય? 13,000. પણ 10% વેપારી વટાવે વેચો. જો વટાવનો વિદ્યાર્થી મિત્રો આગળ એક પ્રકાર આવશે. વેપારી વટાવ અને રોકડ વટાવ બે પ્રકારના વટાવ હોય. એ વટાવની ચર્ચા હું પછી કરીશ પણ અત્યારે તમારે યાદ રાખવાનું વેપારી વટાવ માત્ર બાદ થાય એની ક્યાંય નોંધ ન થાય. વેપારી વટાવ એટલે ડિસ્કાઉન્ટ. વટાવ એટલે શું? ડિસ્કાઉન્ટ. આપણે કહીએ છીએ દિવાળીએ ડિસ્કાઉન્ટ ચાલતું હોય કે ભાઈ 10% ડિસ્કાઉન્ટ તો 100 રૂપિયાની વસ્તુ લ્યો તો 100ના 10% 10 રૂપિયા બાદ કરી દઈએ આપણે 90 જ ચૂકવવાના થાય. અત્યારે એટલું જ યાદ રાખો. બાકી વેપારી વટાવ અને રોકડ વટાવનો એક દાખલો જ આવશે આખો. જો કયો દાખલો? તો એ દાખલો આવશે 12માં બરાબર. એમાં બે પ્રકારના વટાવ આવશે તો વટાવમાં કઈ રીતનું કરવાનું હોય તો વેપારી વટાવ તો હાવ હેલું છે. રોકડ વટાવ એ હેલું જ છે પણ વેપારી વટાવ ખાલી બાદ થાય ક્યાંય નોંધ ન થાય. આમાં ક્યાંય વટાવ નહીં આવે. તો વેપારી વટાવ કેટલો છે? 10%. મેં તમને એક વખત સમજાવ્યું હતું આખું ઉદાહરણ આપી કે વસ્તુનું ઉત્પાદન કરનાર પેઢી છે એ વેપારીને વટાવ આપે અને વેપારી છે એ ગ્રાહકને વટાવ આપે. તો વસ્તુનું ઉત્પાદન કરતી ફેક્ટરી વેપારીને જે વટાવ આપે એને કહેવાય વેપારી વટાવ અને વેપારી ગ્રાહકોને જે વટાવ આપે એને કહેવાય રોકડ વટાવ. એની ચર્ચા આપણે જ્યારે દાખલો આવશે ત્યારે કરશું બરાબર. તો વેપારી વટાવ ખાલી બાદ થાય ક્યાંય નોંધ ન થાય. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. આના 10% 13,000ના 10% કેટલા થાય? 1300 માઇનસ કરો એટલે કેટલા વધે? 11,700 રૂપિયા વધે. તો કેટલામાં માલ વેચો હોય? 11,700માં વેચો હોય. 11,700. જો અહીંયા ક્યાંય વટાવની નોંધ થઈ? આ ડિસ્કાઉન્ટની નોંધ થઈ નહીં. વેપારી વટાવની નોંધ નામાના ચોપડે ક્યારેય કરવામાં આવતી નથી કારણ કે આપણે વેપારી છીએ ઉત્પાદન કરતી પેઢી નથી બરાબર. તો 10,000નો માલ રમીલા પાસેથી ખરીદો એના 30% નફો. આના 30% નફો પ્લસ થાય 3,000. આના 30% 3,000. 13,000માં
10% ડિસ્કાઉન્ટથી આના 10% ડિસ્કાઉન્ટ કેટલું થાય? 1300 માઇનસ કરો, 11,700માં મિતાને વેચો. ચાલો આગળ વાંચો. મિતાએ 1000નો માલ પરત કર્યો. હવે જુઓ, મિતાને માલ વેચો, આમનું શું કર્યું? મિતા લેનાર છે, માલ જાય છે, મિતા લેનાર, લેનાર ખાતે ઉધાર, જાય તો જમા, વેચાણ ખાતે. હવે મિતા 1000નો માલ પાછો મોકલે, તો વેચેલો માલ પાછો આવે એને શું કહેવાય? વેચાણ પરત. અને વેચાણ પરત હોય એટલે વેચાણ પરત ખાતું હંમેશા શું થાય? ઉધાર. જો ખરીદેલો માલ પરત થાય એટલે ખરીદ પરત ખાતું હંમેશા જમા જ થાય, કારણ કે ખરીદેલો માલ પરત કરો એટલે માલ હંમેશા જાય, જાય તો જમા. અને વેચેલો માલ પરત આવે એટલે વેચાણ પરત ખાતું હંમેશા ઉધાર થાય, કારણ કે વેચેલો માલ પાછો આવે એટલે માલ હંમેશા આવે, આવે તો ઉધાર. એટલે વેચાણ પરત ખાતે ઉધાર. કેટલાનો માલ પરત કર્યો મિતાએ? તો 1000, એટલે 1000. ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આને બધાને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. આવે તો ઉધાર, જાય તો જમા. તો વેચેલો માલ પાછો આવે એટલે માલ આવે તો ઉધાર, એટલે વેચાણ પરત ખાતો. આપનાર કોણ છે? મિતા, એટલે તે મિતા ખાતે જમા. કેટલા? 1000 રૂપિયા. એટલે વેચાણ પરત ખાતે ઉધાર, તે મિતા આપનાર છે, મિતા ખાતે જમા. બરાબર. ચાલો એના પછી 20 તારીખ. તારીખ 20. ચાલો 20મી તારીખ વાંચો. એવા કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચો. પહેલાં તો ઉધાર વેચો છે, જુઓ ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી. આમનો શું થાય? કલ્પના ખાતે ઉધાર, અને તે માલ વેચો એટલે જાય વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ છે? તો જો 20,000નો માલ, 20,000નો માલ વેચો. હવે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બે પ્રકારના વટાવ હોય, વેપારી વટાવ અને રોકડ વટાવ. ત્યારે યાદ રાખજો, સૌથી પહેલાં વેપારી વટાવ જ માઇનસ થાય, રોકડ વટાવ નહીં. તો સૌથી પહેલાં વેપારી વટાવ 10% વેપારી વટાવ માઇનસ કરો. આના 10% વટાવ કેટલો થાય? 2000 થાય. 20,000ના 10. કેટલામાં માલ વેચો હોય? 18,000. તો 18,000 રૂપિયામાં માલ વેચો છે. તો 20,000નો માલ સૌથી પહેલાં બે વટાવ હોય, રોકડ વટાવ અને વેપારી વટાવ. તે યાદ રાખજો, વેપારી વટાવ જ માઇનસ થાય. અને વેપારી વટાવની જો અહીં ક્યાંય નોંધઈ ન થાય. વેપારી વટાવની કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ દાખલો હોય, ધંધાના ચોપડે નોંધ થાય જ નહીં, ખાલી બાદ થાય. 20માંથી 2000 બાદ થયા 18,000, પણ 2000ની ક્યાંય નોંધ થાય નહીં. હવે બીજો વટાવ આવે રોકડ વટાવ. હવે આના કેટલા ટકા રોકડ વટાવ કીધું? 5%. પણ આ વ્યવહારમાં રોકડ વટાવ લાગુ પડશે નહીં. શું કામે? તો જો વિદ્યાર્થી મિત્રો, રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર લાગુ પડે. રોકડ વ્યવહાર એટલે જેમાં રૂપિયાની ચૂકવણી તરત થઈ જતી હોય, ચેકથી અથવા રોકડેથી, એમાં જ રોકડ વટાવ લાગુ પડે. આમાં રૂપિયાની ચૂકવણી થતી જ નથી, ઉધાર વ્યવહાર છે. માલ વેચો પણ રૂપિયા મળ્યા નથી. કેમ ખબર પડી? તો દાખલામાં વ્યવહારમાં મેં તમને કીધું કે વ્યક્તિનું નામ છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો ઉધાર માલ વેચો હોય. જોયું, રોકડ શબ્દ આવ્યો તો એ રોકડ વટાવનો પ્રકાર છે, રોકડ વ્યવહાર નથી. આ તો વટાવનો પ્રકાર છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. ઘણા એમ કે આ રોકડ શબ્દ આવ્યો, રોકડ શબ્દ એ પણ રોકડ વટાવનો પ્રકાર કીધો છે. રોકડ વટાવે રોકડેથી વેચો એવું નથી કીધું. રોકડ વટાવે રોકડેથી વેચો તો રોકડ વટાવે માઇનસ કરવાનું થાત. કેટલા ટકા કીધો રોકડ વટાવ? 5%. તો આના 5%, 900 માઇનસ કરવાનું થાય.
બરાબર. પણ રોકડ વટાવ છે એ વિદ્યાર્થી મિત્રો હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ ગણાય કે જેમાં રૂપિયાની ચૂકવણી ચેકથી અથવા રોકડેથી તરત થઈ જતી હોય એમાં જ રોકડ વટાવ ગણાય, બાકી રોકડ વટાવ ગણાય નહીં. અને વેપારી વટાવ તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય, રોકડેથી વેચવો હોય, ઉધાર વેચવો હોય, કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય, વેપારી વટાવ તો માઇનસ થઈ જ જાય, માઇનસ કરવો જ પડે. બરાબર. પણ એની ક્યાંય નોંધ ન થાય, વેપારી વટાવ તો માઇનસ કર્યો. હવે રોકડ વટાવ ન ગણ્યો શું કામે? તો આ વ્યવહાર ઉધાર માલ વેચો એનો છે. કારણ કે માલ વેચો છે, વ્યક્તિનું નામ છે, પણ ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી. એટલે ઉધાર માલ વેચો તો ઉધાર માલ એટલે રૂપિયા માલ વેચી દીધો પણ રૂપિયા ભવિષ્યમાં મળશે. તો જે વ્યવહાર ઉધાર વ્યવહાર હોય, રૂપિયાની ચૂકવણી ન થઈ હોય એની ઉપર રોકડ વટાવ ગણાય નહીં. રોકડ વટાવ રોકડ વ્યવહાર ઉપર જ ગણાય. એટલે ખાલી વેપારી વટાવ જ માઇનસ કર્યો. બરાબર. અને વેપારી વટાવ તો ગમે એવો વ્યવહાર હોય માઇનસ થઈ જ જાય. એટલે રોકડ વટાવ ગણ્યો નહીં. એટલે કલ્પનાને માલ વેચો, કલ્પના લેનાર છે, લેનાર ખાતે ઉધાર, ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર, રોકડેથી વેચો તો રોકડ ખાતે ઉધાર, અને ચેકથી વેચો તો બેંક ખાતે ઉધાર. બાકી વેચાણ ખાતે તો જમા થાય જ, માલ જાય તો જમા. બરાબર. ચાલો એના પછી પાછળના પેજ ઉપર તારીખ 22 વાંચો. આગમાં 2000નો માલ બળી ગયો. હવે જો અન્ય રીતે ગયેલ માલના વ્યવહાર આવે છે એટલે હું તમને કરાવી દઉં. આ છેલ્લે મેં તમને એક એક્ઝામ્પલ કરાવ્યું હતું, તે સ્વાધ્યાયના એક્ઝામ્પલ ચાલુ થાય પહેલાં. અન્ય રીતે ગયેલ માલના વ્યવહાર, ઉપાડથી માલ જાય, ધર્માદામાં જાય, ચોરીથી જાય, આગમાં બળી જાય, જાહેરાતમાં માલ જાય, એના વિશે. અને અન્ય રીતે માલ જાય, અન્ય રીતે એટલે વેચાણથી નહીં, ખરીદ પરતથી નહીં, વેચાણ અને ખરીદ પરત સિવાય માલ જાય એને અન્ય રીતે ગયેલ કહેવાય. ચોરીથી, ઉપાડથી, ધર્માદાથી, આગથી, વરસાદથી. બરાબર. તો અન્ય રીતે માલ ગયો. તો જુઓ કેટલામો? 22, તારીખ 22 વાંચો. આગમાં 2000નો માલ બળી ગયો. વીમા કંપનીએ 1000નો દાવો મંજૂર કર્યો. પહેલાં તમને આમનો જ લખાવી દઉં, પછી સમજાવું. વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000. અને ધંધામાંથી અન્ય રીતે માલ જાય એટલે મેં તમને કીધું હતું કયું ખાતું હંમેશા જમા થાય? ખરીદ ખાતું. કારણ કે ખરીદેલો માલ જાય તો જમા, એટલે માલ ઓછો થાય એટલે ખરીદ ખાતું જમા થાય. ચોરીથી માલ જાય, ઉપાડથી જાય, ધર્માદાથી જાય, વરસાદથી જાય, અન્ય રીતે માલ જાય એટલે હંમેશા ખરીદ ખાતું જ જમા થાય. ચાલો હવે અહીંયા જો આ વ્યવહારમાં શું કીધું? આગમાં 2000નો માલ નાશ પામ્યો, વીમા કંપનીએ 1000નો દાવો મંજૂર કર્યો. આપણે ધંધાની અંદર છે ને, આપણે ધંધાનું જોખમને આધારે જુદા જુદા પ્રકારના વીમા ઉતરાવતા હોય. માની લો કે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ધંધો હોય તો એમાં રોજે રોજ માલની અવર જવર થતી હોય, ગમે ત્યારે કંઈક અકસ્માત થાય, અકસ્માત થવાની સંભાવના વધારે છે કારણ કે ટ્રાન્સપોર્ટેશનનો ધંધો, તેમાં અકસ્માતનો વીમો ઉતરાવવો પડતો હોય. ફટાકડાની દુકાન હોય, કપાસની દુકાન હોય, તેમાં ઝડપથી આગ પ્રસરે ને જોખમ, આગનું જોખમ વધારે હોય તો એમાં આગનો વીમો ઉતરાવવો પડે. બરાબર. આપણે ધંધાના જોખમને આધારે એ વીમાના પ્રકાર આવતા હોય, વીમો ઉતરાવતા હોય. તો આપણે માની લો કે વીમો ઉતરાવ્યો હોય છે આગનો, તેમાં 2000નો માલ સળગી ગયો. વીમો ઉતરાવેલો હોય ને માલ સળગે એટલે આપણે વીમા કંપનીને જાણ કરવાની કે ભાઈ આ માલ સળગી ગયો, અમારે વીમો ઉતરાવેલો હતો ને માલ સળગી ગયો. વીમા કંપની સામે આપણે દાવો કરવો પડે કે આ વસ્તુનો અમે વીમો ઉતરાવેલો હતો આગનો, અને એ વસ્તુમાં આગ લાગીને આગ બળી ગયો, ઓલા માલ બળી ગયો, એટલે એનો વીમો તમે રૂપિયા આપો. તો વીમા કંપની કાંઈ 2000નો માલ સળગી ગયો 2000 રૂપિયા ન આવે. એ આવીને પહેલાં તપાસ કરે બધી કે હાથે કરીને તો આગ નથી લગાડી ને વીમો પકાવવા માટે. પછી એ આગ લાગી છે, માની લો કે હાથે કરીને નથી રાખી, આકસ્મિક રીતે આગ લાગી છે, શોર્ટ સર્કિટથી ગમે, તો એ 2000ની આગ લાગી છે તો એમાં એને એ માલને ભંગારમાં વેચો તો કેટલા રૂપિયા ઉપજે એમ છે. હકીકતમાં 2000નો માલ સળગી ગયો તો અમુક નમૂના સારા હોય એને કાઢી લીધા હોય, તો આ રીતે એ પૂરેપૂરો વીમો મંજૂર ન કરે. આપણે એમ કે 2000નો સળગી ગયો, વીમા કંપની આવીને તપાસ કરે કે ભાઈ આને 1000 રૂપિયા મંજૂર થાય, તો
તો હવે જુઓ 2000નો માલ સળગી ગયો, આપણે વીમા કંપનીને જાણ કરી કે ભાઈ માલ સળગ્યો, તમે આવીને વીમો અમને આપો. એટલે વીમા કંપનીએ આવીને કીધું કે 1000 રૂપિયા મંજૂર થાય. તો જો 1000 રૂપિયા વીમા કંપની આપશે. વીમા કંપની ખાતે ઉધાર 1000. માલ કેટલાનો બળી ગયો? 2000. વીમા કંપની 1000 આપશે. એટલે 1000 તો વાંધો નહીં આવે, પણ 1000નું નુકસાન ગયું કે નહીં? શેનાથી નુકસાન ગયું? આગથી. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000. અને કોઈ પણ અન્ય રીતે માલ જાય, ચોરીથી, ઉપાડથી, ધર્માદાથી, તો માલ જાય તો જમા. પણ કઈ રીતે માલ ગયો? ખરીદ ખાતે જમા થાય. જો 10,000નો માલ ખરીદો હોય ને 2000નો હળગી જાય તો માલ ઘટ્યો ને, ગયો ને, ઓછો થયો ને. તો અન્ય રીતે માલ જાય એટલે યાદ રાખજો, ખરીદ ખાતે જમા થાય. બરાબર. હવે જો અહીં એમ કીધું કે 2000નો માલ આગમાં નાશ પામ્યો, વીમા કંપનીએ મંજૂર કર્યું, કાંઈ એવું કંઈ ન કીધું હોત તો આમનો થાત આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2000 અને ખરીદ ખાતે જમા 2000, તો પૂરેપૂરું નુકસાન થાત ને. અહીં તો 1000 રૂપિયા વીમા કંપની આપશે ને 1000 કોઈ નહીં આપે એટલે એ નુકસાન થયું. એટલે વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા 1000. ખ્યાલ આવ્યો? ચાલો એના પછી 25મી તારીખ, 500નો માલ વરસાદમાં પલળી ગયો, વેચતા 200 ઉપજ્યા. જો આમાં એવું છે, રોકડ ખાતે ઉધાર 200. આમાં વીમા કંપની નથી આપતી, પણ એ માલ વેચી નાખ્યો. શેનાથી નુકસાન થયું? વરસાદથી. તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? તો 300. અને અન્ય રીતે માલ ગયો ને એટલે ખરીદ ખાતે જમા કેટલા? 500. જો વરસાદમાં માલ પલળી ગયો, પણ આવો ભંગારમાં માલ રાખ્યા હોય ઘણા હોય તો ખરા ને, કે હાવ રૂપિયા તો ઝીરો ન મળે. આપણે કેમ કાંઈ પણ વસ્તુ હાવ નકામી થઈ ગઈ હોય ભંગારમાં વેચો તો એના રૂપિયા અમુક મળે. તો વરસાદમાં 500નો માલ પલળી ગયો, એને કોકને વેચી નાખ્યો, 500નો માલ હળગી ગયો, ઓલા પલળી ગયો તો 200 રૂપિયા મળ્યા. રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર 200. 500નો માલ પલળી ગયો, 200 રૂપિયામાં વેચી નાખ્યો, 200 રૂપિયા જ મળી ગયા ને. નુકસાન કેટલાનું ગયું? 300નું. શેનાથી નુકસાન ગયું? વરસાદથી. આની જેવું જ છે. તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. અને અન્ય રીતે માલ ગયો વરસાદથી, ચોરીથી, ધર્માદાથી, તો ખરીદ ખાતે હંમેશા જમા થાય. આમાં વીમા કંપની આપતી હતી એટલે વીમા કંપની ખાતે ઉધાર કર્યું. અહીંયા વરસાદમાં પલળી ગયેલ માલ વેચી નાખ્યો એટલે રોકડ આવી, રોકડ ખાતે ઉધાર કર્યું. બાકી બધું એનું જ છે. અહીં આગથી નુકસાન થયું, અહીં વરસાદથી નુકસાન થયું. અન્ય રીતે માલ ગયો એટલે ખરીદ ખાતે જમા. ચાલો એના પછી પાછું 27, 300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. આને બિન આર્થિક વ્યવહાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. બિન આર્થિક વ્યવહાર. હવે કોઈ આપણને નમૂના તરીકે માલ આપે ને જોવા માટે, કે ભાઈ આ નમૂનો તમે જોઈ જાઓ. ખાસ કરીને અનાજનો વેપારી હોય ને એને કોઈક નમૂના આપતા હોય. દાખલા કે અડધો કિલો કે કિલો એક ચોખા આપે નમૂના તરીકે, આ પ્રકારના ચોખા આવશે, તમે નમૂનો લઈ જાઓ તમારે લેવા હોય. તો એ નમૂના તરીકે માલ મળે ને જાહેરાત કરી કહેવાય. એટલે આપણે જાહેરાત નથી કરી, આપણને કોકે આપ્યો છે. એટલે બિન આર્થિક વ્યવહાર ગણવાનો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નમૂના તરીકે માલ મળે ને એ બિન આર્થિક વ્યવહાર. પણ આપણે કોકને નમૂના તરીકે માલ આપીને તો આમ નોંધ થાય. આપણે કોકને નમૂના તરીકે માલ આપો ને તો આમ નોંધ થાય, જાહેરાત કરી કહેવાય. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા. પણ નમૂના તરીકે માલ મળે તો બિન આર્થિક વ્યવહાર, નોંધ જ ન થાય. પણ આપણે નમૂના તરીકે કોકને માલ આપીએ તો આર્થિક વ્યવહાર, તો આમ નોંધ થાય, જાહેરાત કરી કહેવાય, નમૂનો આપ્યો કહેવાય. એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા. પણ આ નમૂના તરીકે આપ્યો નથી આપણે માલ, મળ્યો છે એટલે બિન આર્થિક વ્યવહાર. ચાલો એના પછી 28મી તારીખ, સોરી 29મી, 250નો માલ નમૂના તરીકે મળેલ 400માં વેચી નાખ્યો. જો હવે આમ નોંધ થાય, હવે જેને ધંધો જ કરી લેવો છે, નમૂના તરીકે કોકે માલ આપ્યો તો એ વેચી નાખ્યો, બોલો, તો એ રૂપિયાની આમ નોંધ થાય. જો 250નો માલ કોકે નમૂના તરીકે આપણને આપ્યો હતો, કેટલામાં વેચી નાખ્યો? 400માં વેચી નાખ્યો. કાંઈ નથી કીધું એટલે રોકડેથી વેચ્યો હોય. તારીખ કઈ? 29. રોકડ વેચાણ કર્યું ને એ રીતે આમ નોંધ થાય. રોકડ ખાતે ઉધાર કેટલામાં વેચ્યો? 400. અને માલ વેચ્યો જાય તો જમા, અને વેચાણ ખાતે જમા કેટલા? 400. મફત નમૂના તરીકે મળે તો બિન આર્થિક વ્યવહાર. માલ મફત નમૂના તરીકે મળે તો બિન આર્થિક વ્યવહાર.
પણ એ નમૂના તરીકે માલ આપ્યો કોક આપણને કોકે આપ્યો, એ આપણે કોકને વેચી નાખ્યો તો પાછો આર્થિક વ્યવહાર. રોકડેથી વેચો કાંઈ નથી કીધું એટલે રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. આપણે કોકને નમૂના તરીકે આપી તોય પાછો આર્થિક વ્યવહાર થાય. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. પણ ખાલી એમ કીધું એક મફત નમૂના તરીકે માલ મળ્યો તો બિન આર્થિક વ્યવહાર થાય. ચાલો એના પછી 30મી તારીખ, 1000ની મૂળ કિંમતના માલના બદલામાં મોબાઈલ ખરીદો. જો આર્થિક વ્યવહારના 3 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. ક્યાં ક્યાં 3 વ્યવહાર છે? રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. અન્ય વ્યવહાર એટલે ચોરીથી માલ જાય, ઉપાડથી માલ જાય, ધર્માદામાં માલ જાય, આગમાં માલ બળી જાય, અન્ય પ્રકારનો વ્યવહાર કહેવાય. રોકડે નથી ને ઉધારે. પછી વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ કહેવો તો એ આ અન્ય પ્રકારનો વ્યવહાર કહેવાય. જો અહીં મોબાઈલ ખરીદો અને માલ વેચો. શું આવે છે શું જાય છે, તારીખ કેટલામી? 30. તો 30 આમનો થશે મોબાઈલ ખાતે ઉધાર અને એના બદલામાં માલ વેચો એટલે વેચાણ ખાતે જમા. 1000 રૂપિયા. કેટલા? 1000. જો શું કીધું છે? 1000ની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદો. તો મિલકત ખરીદો છો, એના બદલામાં વસ્તુ વેચો છો. મિલકત ખરીદો તો જે તે મિલકત ખાતે ઉધાર થાય. ફર્નિચર ખરીદો ફર્નિચર ખાતે ઉધાર, યંત્ર ખરીદો યંત્ર ખાતે ઉધાર, માલ ખરીદો તો જ ખરીદ ખાતે ઉધાર થાય. મોબાઈલ મિલકત છે તો મોબાઈલ આવે છે. માલ મિલકત ખાતાના પ્રકાર મુજબ આવે તો ઉધાર, મોબાઈલ ખાતે ઉધાર. એના બદલામાં માલ વેચો છો તો આને માલ મિલકત ખાતાના નિયમ મુજબ જાય તો જમા. મોબાઈલ આવે તો ઉધાર, માલ જાય વેચાણ ખાતે જમા. હવે 2 રકમ આપી, 1000 અને 1500. તો આપણે કેટલાનો માલ આપ્યો ભાઈ? મોબાઈલ ભલે ગમે એટલાનો, આપણે કેટલાનો માલ આપ્યો? 1000. આપણા ધંધામાંથી જે માલ જાય એની કિંમત લખવાની હોય 1000 રૂપિયા. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આ માલની વ્યવહાર લેવડ દેવડના વ્યવહાર હતા. હવે 2 બાજુનો સરવાળો તમે દાખલો મેં તમને ગણાવેલો જ છે, 2 બાજુનો સરવાળો તમે કરી નાખજો. હવે દાખલો 10મો છે. 10મો દાખલો છે એ મિલકતની લેવડ દેવડના વ્યવહારોનો છે. અને વિદ્યાર્થી મિત્રો મિલકતની લેવડ દેવડના વ્યવહારોનો દાખલો આના પછીના આપણે નેક્સ્ટ પીરિયડમાં એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.